ગૌરાંગ, ફાઇનલી આપણા વેડિંગ નો ડે આવી ગયો, એ મોમેન્ટ આવી ગયો. હવે થોડોક જ સમય બાકી છે જે આપણે મોમેન્ટ વિચાર્યા હતા એ થવામાં. બરાબર છે. આપણું કાર્ય સંપૂર્ણ નિર્વિઘ્ને પાર પડે. એ જે મોમેન્ટ હશે તો એમાં ખબર નહીં ગૌરાંગ મને જોઈને શું વિચારી રહ્યા હશે અને લાઈક મારા મનમાં બી શું આવશે એ ટાઈમે એને જોયા પછી. નાની કટેજી હાલ અમદાવાદ મહાસુખારે સર્વે શુભ કુમારાય શ્રીયુક્ત શ્રી રાજમાન રાજશ્રી શ્રીમાન. મોમ ડેડને એટલું જ કહેવા માંગુ છું કે તમે મને આવડી મોટી કરી, લાઈક મને કોઈ જ વસ્તુમાં તમે કમી નથી છોડી. મેં પાણી માંગ્યું છે તો તમે લોકોએ દૂધ લાવીને આપ્યું છે. મારો ચીડચીડિયો સ્વભાવ આ તે બધું મેસ ક્રિએટ કરવું તમે બધું જ સહન કરી દીધું છે. મને આટલી લાડકવાઈ રાખી છે. સ્પેશિયલી મમ્મીને હું એ કહેવા માંગુ છું કે તને તો મેં બહુ હેરાન કરી છે પણ તોય છતાંય તે મારા જોડે કોઈ દિવસ ના તો ખરાબ વર્તાવ કર્યો છે, કંઈ જ નહીં. પણ તને આજ સુધી મેં નહીં કીધું પણ હું તને બહુ જ પ્રેમ કરું છું મમ્મી, બહુ જ અતિશય. અને પપ્પાને બી હું બહુ જ પ્રેમ કરું છું. અને ભાઈ તું તો મારો લાડકવાયો છે. તે ભલે આજ સુધી મને એમ કીધું છે કે જા મને તારું નહીં ગમતું નામ તને, પણ મને પણ ખબર છે કાલે તારા રોવાથી ખબર પડી ગઈ કે તું મને કેટલો એટલે કેટલો પ્રેમ કરે છે. આઈ લવ યુ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. આખું બોડી એમ કહેશે કે ચલ હવે જોવા જઈએ આપણે ગૌરાંગને, ચલ જોવા જઈએ. લાઈક એવી રીતનું મોમેન્ટ હશે. પછી મારે એની સામે ડાન્સ કરવો છે, આ તે બધું જ બહુ જ સુપર એક્સાઇટિંગ હશે. जब से मिले हैं हम एक दूजे से बनने लगे हैं, इश्क के धागों से खींचे भला क्यों तेरी ही राहों में बाहों में. निगाहों ने रची कैसी साजिश है ये मिलाने के लिए ये दो दिल हमारे. गुजारिश है मेरी कहे सुन रहे तू हर पल मेरे, हर पल मेरे है आसरा तू ही मेरा है मिला साथ तेरा है बना तू जो मेरा मितवा
લાઈક એ જે મોમેન્ટ હશે તો એમાં ખબર નહીં ગૌરાંગ મને જોઈને શું વિચારી રહ્યા હશે અને લાઈક મારા મનમાં બી શું આવશે એ ટાઈમે એને જોયા પછી. राह लंघ गईयां सारी दीद तेरी कर देवे ओ जगह दिल विच खाली आके अज पर देवे राह लंघ गईयां सारी दीद तेरी कर देवे जगह दिल विच खाली आके अज पर देवे हाय वे मैं कली होई तेरे पिछे चली होई राती चन्न थल्ले बह के याद तेनू करके रोई सरना नी तेरे बिन मेरा ले जा मैनू नाल ले जा दुनिया तो दूर ले जा कर ले कबूल वे हाथ फड़ ले मेरा. અને જે તું મને કહે છે ને કે તું તો મારા ઘરની લક્ષ્મી છે તો હું ફાઇનલી આજે તારી ઘરની લક્ષ્મી બનીને આવીશ. બરાબર છે, એકદમ સુપર એક્સાઇટેડ છું એ બધી વસ્તુ માટે. અને લાઈક મારે તને ઘણું બધું કહેવું છે બટ વેડિંગ પત્યા પછી છે એ જે પણ કહેવું છે પર્સનલીમાં. અને લાઈક હું બી એક્સાઇટેડ છું કે તું મને જોઈશ ત્યારે તું કેવું ફીલ કરીશ એઝ અ તારી લાઈક એઝ અ તારી લક્ષ્મી, ઘરની લક્ષ્મી તરીકે મારા સાસુ સસરા કેવું ફીલ કરશે ને એ બધા કેટલા એક્સાઇટેડ હશે મારો આ લુક જોવા માટે. હું આ બધું જ અત્યારે વિચારી રહી છું. હું બહુ જ સુપર એક્સાઇટેડ છું બધાના રિએક્શન જોવા માટે. है ना कुछ भी मन के परे अब जब से लागे मन से तेरे तू जो संग यूं रंग मिला है तुझको निहारे मोरे रांझना तेनू रब रखा रांझना तेनू रब रखा सारे जहां में तुझसे सोना और नहीं है कोई दूजा होके कमली तकदीरवा में सारी रतियां चेहरा तेरा એક વસ્તુ છે એ બધા વચ્ચે તારા માટે એક બહુ જ બ્યુટીફુલ સરપ્રાઈઝ છે. अपने दिल दी कोरी जते लिखना बस हीर दा नाम है होवे तू अब महरम मेरी मंगदा रब से यही दुआ है इश्क दी इतनी दास्तां है फिर तू मेरी मैं राजा तेरा पूरा वर्गी तेरी अदा है तेरे दर तो रब मिले तेनू रब મને અત્યારે ઈચ્છા છે કે જયારે ગૌરાંગ મારા માથામાં સિંદૂર પડે તો એ મારા નાક ઉપર પડે. હું એ જ વિચારી રહી છું. થોડી ધમકી તો આપી જ છે મેં એને કે થવું જ જોઈએ, નહીં થયું
તો હું એની વાટ લગાડી દઈશ બટ મારું એ ડ્રીમ છે કે એ વસ્તુ થાય.